નમસ્કાર દર્શક મિત્રો, સેટરડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. આપણે બધાને જ ખબર છે કે પાલી હિલથી આપણે થોડાક આગળ આવીએ ત્યાં એક ગૌશાળા છે. આપણે એ તો જાણીએ છીએ કે ગૌશાળા છે, પરંતુ આ ગૌશાળા કઈ રીતે ચાલે છે, અહીંયા કેવી રીતે ગાયોની સેવા થાય છે, કેટલી ગાયો અહીંયા છે, તેના વિશે આખી માહિતી આજે હું તમને જણાવીશ. સૌથી પહેલા જણાવશો કે આ જે ગૌશાળા છે તે કેટલા વર્ષથી ચાલી રહી છે? જય માતાજી, જય ગૌ માતા. આ ગૌશાળા અત્યારે 2 વર્ષ થવાના આવે, ત્રીજા મહિનામાં. ને આ ગૌશાળાનો એક ઉપદેશ છે કે જે બીમાર, રખડતી ને રજડતી જે લોકો દૂધ કાઢીને છોડી દે, એવી જ એ આ ગૌશાળામાં સેવા થાય છે. અમારો ઉપદેશ પહેલા હતું કે અમે ગૌરક્ષક કરતા હતા, ગૌરક્ષક આજ પણ કરતા છે. પછી અમને એવું લાગ્યું કે ખરેખર સેવા તો જે રસ્તામાં રખડતી એન્જળ જેનું કોઈ કરતું નહીં હતું, તો પછી અમને એવો ઉપદેશ મળ્યો કે નહીં, પહેલાં એની સેવા બી કરવું જોઈએ. ગૌરક્ષક કરવા સાથે સાથે સેવા પણ કરવું જોઈએ. તો છેલ્લા 2 વર્ષથી અમે બહુ બધા પ્રયાસ કર્યા, ઘણા બધા, કે અમે જ્યારે એક્સિડન્ટ થતું એટલે અમે મોટી મોટી ગૌશાળામાં લઈ જતા ગાયો, પણ એ લોકો ગાયોને લેવાનું ના જ પાડી દેતા કે અમે ગાયો માટે જગ્યા નહીં મળે, અહીંયા ફૂલ છે, કેવી રીતના રાખીએ, એવી રીતના બધા અમને જાત જાતના પ્રશ્નને જવાબ મળ્યા કરતા. હવે લોકો, અમે ગૌરક્ષક હતા એટલે અમે પોતાની જોબ કરીએ, અમારું પરિવાર સાથે સાથે અમે એક હિન્દુ છે એટલે આપણી ફરજ બને છે કે ગૌ માતાની સેવા કરવું જોઈએ. તો એ જ ઉપદેશથી અમે સેવા કર્યા કરતા, પણ જેનો સહયોગ મળવા જોઈએ તેનું મળતું નહીં હતું. પછી અમારા બધાને બી અમે ઘણા બધા મંત્રીશ્રીને બી રિક્વેસ્ટ કરેલી કે એક એવી કોઈ ગૌશાળા બનાવો કે જેનાથી બિચાર રસ્તા પર જે રખડતી ગાયો છે, એક્સિડન્ટ વાળી છે, એને મુકાય. પણ વધારે કોઈ સાંભળતું, આમાં કોઈ વધારે ઇન્ટરેસ્ટ નહીં લીધું. પણ અમારા બકુલભાઈ જોશી, જે અમારા ગૌરક્ષક છે, અમારા ગુરુ છે, અમે એમની બહુ બધી પ્રેરણાથી, એક હિન્દુત્વવાદી છે, જ્યારે એ ભાગડાવાડામાં રહી છે, જ્યારે એમને ઇલેક્શન જ્યારે લડેલું ત્યારે અમે પહેલાં કીધેલું કે ગુરુ, જો તમારી જો એક સત્તા જો તમારું આવે ને ધર્મેશભાઈ સરપંચ છે, તો એ 2 જણને અમે કીધેલું, તો કે મેં કીધું તમારા ગામમાં અમને એક જગ્યા આપજો કે જેનાથી આપણી બીમાર ગાયોની સેવા થઈ શકે. તો એમનું બી પહેલું પ્રશ્ન એ જ હતું કે જો અમે જો સરપંચ અથવા ડેપ્યુટી સરપંચમાં બનશું તો અમે પહેલું કામ આ જ કરું. ને ખરેખર એમને કોટી કોટી વંદન છે કે એમણે જે એમની સત્તામાં આવ્યા તો પહેલું કામ આપણું આ જ કરેલું. આ જગ્યા કહેર દેસાઈ કાકાની છે. એમના સનને જ્યારે ધર્મેશભાઈ પટેલે વાત કરી કે ભાઈ અમારે ત્યાં બહુ મોટું એક પ્રોબ્લેમ આવે છે કે અમે ગૌ માતાની સેવા તો કરીએ છીએ પણ રાખવા માટે જગ્યા નથી, તો તમે અમને આ તમારી એમ જ જગ્યા પડેલી છે તો યુઝ કરવા માટે આપો. તો એમનું બી બહુ મોટું દિલ હતું ને તરત જ કંઈ જોયા મૂકવા વગર કોણ માણસ છે, શું છે, કંઈ જોયું નહીં, પણ આપણાને એમણે જગ્યા તુરંત કહી દીધું કે તમે કંઈ નહીં, તમારે અમારી જગ્યા જેટલી વાપરવું હોય એટલી વાપરો ને સેવા કરો. અહીંયા જે ગાયો છે તેમાં કેટલી ગાયો એવી છે કે જે દૂધ આપે છે? એમાં બેન એક પણ ગાય એવી નથી કે દૂધ આપે છે ને આપણે એનું દૂધ કાઢીએ છીએ. જે રસ્તા પર વિયાયેલી ગાય હોય તો એમની મમ્મી સાથે જ અહીંયા બચ્ચા ભર્યા કરે છે, એમનું અંદર જ દૂધ એ લોકો બચ્ચા માટે જ હોય છે. અમારો ખાલી એક જ ઉપદેશ છે કે બસ અમારે સેવા કરવાની છે. તો અહીંયા જેટલા મતલબ વલસાડના આજુબાજુના જિલ્લા ગામડામાં જે કંઈ એક્સિડન્ટ થાય અથવા બીમાર કોઈ ખાડામાં પડી ગઈ હોય, કોઈની કમર તૂટી ગઈ હોય, કોઈનો પગ તૂટી ગયો હોય, કોઈ પણ ઇન્જરી હોય તો અમે અહીંયા લાવીને જ્યાં તક એ જીવે ત્યાં તક એની સેવા કરીએ છીએ. બસ અમારો ઉપદેશ આ જ છે. કેટલા લોકો તમારી સાથે આ કાર્યમાં જોડાયેલા છે અને કેવી રીતે તમે લોકો ગાયો, જે ઇન્જર્ડ ગાયો હોય છે, એની સેવા કઈ રીતે કરો છો? અમારા હાથે અમારા આખા જિલ્લામાં મિનિમમ તો 1.5 થી 2,000 માણસ છે કે જે આખા જિલ્લામાં છે. વલસાડમાં અમારા 100 થી 150 અમારા કાર્યકર્તા છે કે પોતાનું જોબ પણ કરે છે ને આ સેવા પણ આપે છે. મુખ્યત્વે જોવાનું એ છે કે લોકો જે છે તે ગાય જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી એને રાખે છે. જ્યારે એ દૂધ આપતી બંધ થઈ જશે ત્યારે ગાયોને એમ જ છોડી દે છે. આવા લોકો માટે શું તમે ખાસ સંદેશ આપવા માંગશો? અમારું એક જ કહેવાનું છે, મારું ઘણી વખત એ લોકો માટે ઝઘડા પણ થાય છે ને ઘણી વખત એ લોકોને હું કેવું પણ કે આપણી પોતાની માં હોય ને એ જ્યાં તક દૂધ આપે ને આપણાને મોટા કરે પછી એને છોડી દેવાનું એવું આવે છે, તો તમારો પરિવાર તો ખરેખર એને પર નિર્ભર હોય ને એક ગાય તમને દૂધ આપે ને તમારા આખા પરિવારને પાડે, છેલ્લે દિવસે જ્યારે એમની સેવા કરવાની આવે તો તમારે રસ્તા પર છોડી દેવાની. આ વિષયમાં મારી બહુ ઘણી વખત બબાલ પણ ને ઝઘડા પણ થાય છે. એક તરફ તો આપણે ગાયને એવું કહે છે કે ગાય આપણી માતા કહેવાય, 33 લાખ
દેવી દેવતાઓ 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાયની અંદર, ત્યારે એક તરફ ગાયને આપણે આવી રીતે છોડી દઈએ છીએ. ચલો એકવાર છોડી બી દે છે, ઘણી વખત એવા પણ કિસ્સાઓ આવ્યા છે સામે કે એક્સિડન્ટ થાય છે, મને ખબર છે કે મારાથી જ એક્સિડન્ટ થયું છે, ગાય ઇન્જર્ડ થઈ છે, કદાચ ઈ મરવા સુધી પહોંચી જાય છે, છતાં પણ લોકો આંખ આડા કાન કરીને નીકળી જતા હોય છે. આ બહુ સરસ વાત કીધી બેન કે આ જસ્ટ તમને હવડેનો જ દાખલો આપું. કાલે સવારે 7 વાગ્યે કન્ટ્રી ક્લબના આગળ એક ભાઈએ એક નાના વાછડા પર હમણાં તમને બતાવું છું, હું વાડામાં છે, બંધોય પગ તોડી લાગ્યા ને અહીંયાથી ભાગી ગયો. આજે સવારે પણ યાર્ડમાં પોલીસ ચોકીના બાજુમાં તાબી એક સ્કૂલ વાનવાળો હતો, તે 2 વાછડા પર ચડાવીને ભાગી ગયો. એટલે આ માનસિકતા લોકોની કહે કે આ જ વસ્તુ જો માણસ હોય તો તમે ભાગી જાઓ, આ જાનવર છે એટલે તમારે ભાગી જવાનું, આમાં જીવ નથી. પણ એ વિચારતા હોય કે અમને કોઈ જોયા નથી, પણ ઉપરવાળો બેસેલો છે ને એ 100% એમના હાથે ઇન્સાફ થાય જ છે કે તમારે શું આનું પરિણામ ભોગવવાનું. ને લોકો એના ઘણા બધા એવા કિસ્સા છે કે એ લોકો કહી દીધું કે અમે જે ગુનો કર્યો તેની સજા મળી ગઈ છે. અને બીજી વસ્તુ એક જણાવશો કે અહીંયા જે ગૌશાળા છે, આટલી મોટી સંખ્યામાં અહીંયા ગાયો છે, લગભગ કેટલી ગાયો આશરે અહીંયા છે? અત્યારે મિનિમમ મારા પાસે 105 ને આસપાસ નાના બચ્ચાથી લગાન મોટી ગાયો છે મારા પાસે. અને આનો જે નિભાવ ખર્ચ છે, 105 જેટલી ગાયો જે છે તેનો નિભાવ ખર્ચ હર મહિને એટલો થતો હશે, એમની બીમારી માટે પણ ખર્ચ થતો હશે, તો આ આખું કેવી રીતે તમે કરો છો? આ તમે બહુ સરસ સવાલ પૂછ્યું. આ વલસાડ જનતા જે છે તે બહુ દાતાશ્રી જનતા છે. આજ સુધી અમને ગવર્મેન્ટથી એક પૈસો નથી મળતો, સરકાર કે કોઈ પૈસા નથી આપતા, પણ આપણી વલસાડની જનતા જે ગાયો માટે જે કરે છે સેવા, આ ટોટલી દાનથી જ ચાલે છે ને દાતા લોકો જ ચલાવે છે એને. એ રોજ ડેલી મારે 10,000નો ઘાસ આવે છે, મહિના 40 થી 50,000ની દવા થાય છે, પછી રોજનું મારે 10 લીટર બહારથી દૂધ લાવે, જેની માં નથી, તમને 12 બચ્ચા બતાવીશ કે એ લોકોને દૂધ પીવડાવવાનું, તે બહારથી રોજનું 10 થી 15 લીટર દૂધ પણ થાય છે. અત્યારે કોઈ નાનું કોઈ પપ્પીને એક્સિડન્ટ થઈ ગયો હોય તે મૂકી જાય, કોઈ બિલાડા મૂકી જાય, એને પણ અમે લઈ લઈએ છીએ. મેં તો ઉપદેશ મારું ગૌ માતા માટે જ છે, પણ જીવ બચાવો એટલે બધું જ કરીએ છીએ. પણ આ દાતાથી પૂરી ચાલે છે, પૂરી ગૌશાળા દાતાથી ચાલે છે. ખૂબ જ સારું કાર્ય આ લોકો કરી રહ્યા છે, ગૌ સેવા કરી રહ્યા છે, અને ખરેખર વલસાડની લોકો હેલ્પ પણ કરે છે, એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે એવા લોકો પણ છે જેને ખરેખર અત્યારે પણ જાગવાની હજુ પણ જરૂર છે કે અગર તમારાથી અગર એક્સિડન્ટ થાય છે, કોઈ ગાય તમારાથી ઇન્જર્ડ થઈ જાય છે, તો એવા ટાઈમ પર એટલીસ્ટ એને એક હોસ્પિટલ સુધી પહોંચાડવાનું, કે એની પ્રોપર સેવા થાય, એની પ્રોપર ઇલાજ થાય એટલે સુધી પહોંચાડવાનું તો એટલીસ્ટ કાર્ય તમારે કરવું જ જોઈએ. અને હજુ પણ આજે અત્યારે જે ગૌશાળા ચાલે છે તેમાં હજુ પણ સેવા આપો અને ગાયોની જે છે જેટલું થઈ શકે એટલું દાન આપો. બ્યુરો રિપોર્ટ, સેટરડે ન્યૂઝ, વલસાડ.